નમસ્તે એસઆઈપીના રોકાણકાર મિત્રો, આપ ખૂબ ધન્યવાદને પાત્ર છો કે આપે એસઆઈપી કરાવવાનો વિચાર માત્ર કર્યો તો પણ આપના માટે ખૂબ સારું છે. મિત્રો, છેલ્લા ઘણા સમયથી એટલે કે લગભગ 2-3 વર્ષથી લોકો એસઆઈપી કરતા હતા અને તેમ ખૂબ બધા લોકોએ એસઆઈપી ચાલુ પણ કરાવી. ખરેખર ખૂબ સારું કર્યું. પરંતુ છેલ્લા 6 મહિનાથી એક તરફી મેસેજ જોવા મળી રહ્યા છે, વાંચવા મળી રહ્યા છે કે લોકો હવે એસઆઈપી બંધ કરાવી રહ્યા છે. તો આ એસઆઈપી કોણ બંધ કરાવી રહ્યું છે તે જાણીએ. મિત્રો, જે મિત્રોએ કોઈ ઓનલાઈન એપ્લિકેશન થ્રુ ગૂગલ કરીને કે અત્યારે કઈ એસઆઈપી સારી છે, વર્તમાન સમયે કોનો સારું છે, કોઈ બેંકો થ્રુ અથવા વગર એડવાઇઝે જેમને એસઆઈપી ચાલુ કરાવી હતી તે મિત્રોનો પોર્ટફોલિયો આજે બંધ થઈ રહ્યો છે. કારણ કે હવે તેમને એવું લાગી રહ્યું છે કે હવે બજાર ખતમ થઈ જવાનું છે, ઇકોનોમી ખતમ થઈ જવાની છે. જ્યારે 2 વર્ષ પહેલા એમને એવું લાગતું હતું કે એસઆઈપીથી દુનિયામાં બીજું કશું સારું છે જ નહીં. મિત્રો, હવે તમને ડાયરેક્ટ વર્સિસ એડવાઇઝર એટલે કે નાણાકીય સલાહકાર થ્રુ એસઆઈપી લેવાના ફાયદા તમને કહું. મિત્રો, તમારો નાણાકીય સલાહકાર ચોક્કસ તમને તમારી આવક અને તમારી રિસ્ક લેવાની કેપેસિટીને ધ્યાનમાં રાખી અને બજારના ચડાવ ઉતારને ધ્યાનમાં રાખી જે તેનો પાસ્ટનો અનુભવ છે 5 થી 25 વર્ષનો બજારનો, તે મુજબ તમને વ્યક્તિગત નાણાકીય સલાહ આપી ચોક્કસ પ્રકારની એસઆઈપી અને ડાયવર્સિફાઈ ફંડ આપે છે, જેથી કરીને બજારના ચડાવ ઉતારમાં તમે ટકી શકો, તમને મજબૂત મનોબળ આપે છે અને તમારા ગોલને એચીવ કરવા માટે ચોક્કસ પ્રકારના કારણો આપે છે, જેથી કરીને મંદીના સમયમાં આપ રોકાણ સ્ટોપ કરવાની કે ઉપાડી લેવાની જગ્યાએ અત્યારે નવું ટોપઅપ અથવા લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરી અને ચોક્કસથી તમારા ગોલને આસાનીથી પૂરો કરી શકો. થેન્ક યુ.